ભુજના આત્મારામ સર્કલ પાસે જે ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો તે શખ્સની ધરપકડ કરી તેઓએ સટ્ટો રમાડવા માટે ₹35 લાખની બેલેન્સ કરાવી હતી અને કુલ 12 આરોપીના નામ ખુલતા તમામની ધરપકડ કરવા માટે એલસીબીની ટીમે તજવીજ હાથ ધરી છે. ભુજ શહેરમાં એલસીબી જ્યારે પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન નિલેશભાઈ ભટ્ટ અને ધર્મેશભાઈ રાવલ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે મિરાજ અરશદ મેમણ રહેવાસી હિના પાર્ક ભુજવાળો આત્મારામ સર્કલથી અમનનગર તરફ જતા રસ્તા પર આવેલ ગેરેજની આગળ પોતાના કબજાની કાળા કલરની એક્ટિવા વડે ઊભો છે અને પોતાના મોબાઈલ ફોનમાં આઈડી વડે હાલ ચાલી રહેલ ક્રિકેટ મેચમાં સટ્ટો રમી રહ્યો છે. 20 ઓવરની આ મર્યાદિત મેચમાં તેઓ હાર જીતનો સટ્ટો રમતો હોય અને રમાડતો હોય અને એવી હકીકત મળતાની સાથે તાત્કાલિક અસરથી એલસીબીએ રેડ કરી હતી. રેડ દરમિયાન તે સટ્ટો રમતો ઝડપાઈ ગયો હતો અને 35 લાખ રૂપિયાનો ક્રિકેટનો સટ્ટો રમવા માટે તેમને બેલેન્સ લીધી હતી, જે અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મિરાજ અરશદ મેમણ ઉંમર વર્ષ 34 રહેવાસી હિના પાર્ક 1 અમનનગર 4 રસ્તાવાળાની ધરપકડ કરી છે કે જે અને અલગ અલગ જે ઈસમોમાં કુલ 12 ઈસમોને તે સટ્ટો રમાડતો હોય તેમને ધરપકડ કરવાની બાકી છે. 35,000 રૂપિયાનું બેલેન્સ તેમણે લીધું હતું. મોબાઈલ નંગ 2 કિંમત ₹35,000 અને એક્ટિવા 30,000નું કબજે કરેલ છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના નિલેશભાઈ, અનિરુદ્ધસિંહ, ધર્મેન્દ્રભાઈ, શક્તિસિંહ, રણજીતસિંહ, જીવરાજભાઈ સહિતના લોકોએ કરી હતી.